જય સ્વામિનારાયણ. મહારાષ્ટ્રની ભૂમિ એટલે ભક્તિની ભૂમિ. મહારાષ્ટ્રની ભૂમિ એટલે વિરલ સંતો મહાન ભક્તોની ભૂમિ. કે જે મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વર, સંત નિવૃત્તિનાથ, સોપાનદેવ, મુક્તાબાઈ, ગોરા કુંભાર, તુકારામ, જનાબાઈ આદિક મહાન મુક્તાત્માએ પોતાનું જીવન વિઠ્ઠલનાથ ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરી દીધું. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિઓમ વિઠ્ઠલાનો નારો લગાવી અને સારાએ મહારાષ્ટ્રની ગલી ગલીએ એ નારાને ગુંજતો કરી દીધો. આજે પણ આપણે જ્યારે જઈએ ત્યારે હર કોઈના મોઢાની અંદર એક જ નામ સ્મરણ ચાલુ હોય કે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિઓમ વિઠ્ઠલા. એવા વિઠ્ઠલનાથ ભગવાન એનું સ્થાન એટલે પંઢરપુર. પંઢરપુરની અંદર આવેલ મુખ્ય મંદિર પંઢરીનાથ ભગવાન જ્યાં બિરાજમાન છે. બાજુના મંદિરમાં રૂક્ષ્મણી દેવી બિરાજમાન છે. જેમ 4 ધામ અને 7 પુરી એની યાત્રાને આપણે એટલી મહત્વ આપીએ છીએ, એના દર્શન કરીએ ત્યારે આપણે સંતુષ્ટ થઈએ છીએ, એમ જ મહારાષ્ટ્રની અંદર વસનારા જે જન લોકો છે એ તમામ લોકો પંઢરપુર એને અતિ મહત્વનું સ્થાન માને છે યાત્રા નિમિત્તે. જ્યાં પંઢરીનાથ ભગવાન પ્રગટપણે બિરાજમાન છે અને નીલકંઠ વર્ણી પણ જ્યારે વણ વિચરણમાં નીકળેલા ત્યારે પંઢરીનાથ ભગવાન એના રોજે દર્શન કરતા હતા અને મહારાજ એને ભેટતા હતા વર્ણી રૂપે. તો એ પંઢરપુરની અંદર ઘણા લોકો ઘણીવાર જઈ ચૂક્યા હશે અને ભવિષ્યમાં જશે, પરંતુ હું ઘણીવાર કહેતી આવી છું કે આપણે તીર્થયાત્રાની અંદર જઈએ તો ઘણીવાર એવું બની શકે કે યાત્રા કર્યા બાદ આપણને અમુક ઇતિહાસો જેની સાથે સંકળાયેલા હોય, જે અતિ આશ્ચર્યજનક હોય, એ ઇતિહાસોથી આપણે સદાયને માટે વાકેફ રહેતા હોઈએ છીએ. એવો જ ઇતિહાસ આ પંઢરપુરની સાથે સંકળાયેલો છે. આપણે જ્યારે પંઢરીનાથ ભગવાનના દર્શન કરવા માટે જઈએ ત્યારે સૌ કોઈ જાણીએ છીએ કે લાઈનમાં જેમ તિરુપતિ બાલાજીમાં લાઈનમાં દર્શન કરવા માટે જઈએ એ જ રીતે અહીંયા પંઢરપુરમાં પણ લાઈનમાં દર્શન કરવા માટે જવું પડે છે. તો બરાબર પંઢરીનાથ ભગવાન કહેતા વિઠ્ઠલનાથ ભગવાન એના મંદિરના પ્રવેશ દ્વારની લગભગ આપણે નજીક પહોંચીએ એ જ વખતે એક વૃક્ષ આવે છે. હું ભૂલતી ન હો તો એ ઝાડનું વૃક્ષ છે અને કદાચ એની ભાષામાં કોઈ બીજું વૃક્ષ નામ તરીકે ઓળખાતું હોય. ખાસ નામ યાદ નથી કે શેનું વૃક્ષ છે, પણ આપણે દાદર ઉતરીએ અને વિઠ્ઠલનાથ ભગવાનના ડેરા બાજુ પ્રયાણ કરીએ, મુખ્ય મંદિર બાજુ, તો એ વૃક્ષની નીચે નાની એવી ડેરી એક છે બનાવેલું, નાનું એવું મંદિર, અને એના ઉપર લખેલું છે કાનોબા મંદિર. તો આ કાનોબા કોણ? રિક્ષા ઓટો દ્વારા અથવા તો પેદલ આપણે ગામની અંદર જેટલા મંદિરો છે, જનાબાઈ સંસદ મંદિર હોય કે ગોરા કુંભાર મંદિર હોય, તુકારામ જન્મસ્થાન મંદિર હોય, ચંદ્રભાગા નદી હોય, આવા અનેક તીર્થો, અમૃતેશ્વર મહાદેવ, એ તીર્થોના સ્થાનોના દર્શન કરીએ છીએ, પરંતુ આ કાનોબા મંદિર એનાથી લગભગ લોકો અજાણ છે કે કાનોબા કોણ હતા. તો મહારાષ્ટ્રમાં પંઢરપુરની નજીકમાં જ ખાસ એક ગામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, બાજુનું જ કોઈ ગામ, અને ગામમાં વસનારી એક ગણિકા. વર્ષો જૂની વાત. એ ગણિકાને આ કાનોબા નામની એક દીકરી છે. સમય પછી સમય વ્યતીત થતો જાય અને ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે થોરે પણ કેળા આવે. એમાં કાનોબા એના બાળપણથી સંસ્કાર કંઈક જુદા છે, એની મુમુક્ષુતા કંઈક અલગ છે. જેમ જેમ મોટા થતા ગયા અને સત્ય શું છે, ખોટું શું છે, એને સમજણ પડવા માંડી. કેમ કે પૂર્વનું કંઈક એનું પુણ્યનું બીજ બળ હશે અને તો જ આવા ઘરમાં રહ્યા છતાં જન્મ મળ્યા પછી એને સત્યના રસ્તે ચાલવાના વિચારો આવે. કાનોબા જેમ જેમ ચંદ્રકળાની પેઠે મોટા થાય એ જ રીતે એનું રૂપ પણ ચંદ્રકળાની જેમ વધવા લાગ્યું. અને સારાએ પંથકમાં કાનોબાનું જેટલું રૂપ હતું એવું કોઈ કન્યાનું રૂપ નહોતું, કોઈ દીકરીનું રૂપ નહોતું.
અને વાત ફેલાતા ફેલાતા રાજાના કાને પડી અને રાજાને ખ્યાલ આવ્યો કે ફલાણા ગામમાં ફલાણી ગણિકા એની દીકરી અતિ રૂપવાન છે. એટલે રાજાએ માગું નાખ્યું. આ બાજુ કાનોબા યુવાન થતાં એને સમજણ આવી અને એને એમ થયું કે અરે આ પાપીઓ દેહ એ બીજાને માટે નરક યાતના ભોગવવા માટે આ બાધકરૂપ નરક યાતના ભોગવવા માટે નિમિત્ત બનશે અને પરમાત્માના ધામ સુધી પહોંચવામાં મને આ દેહ એ બાધકરૂપ બનશે. બહેતર છે કે આ જિંદગીનો અંત લાવી દેવો, પણ કોઈ પર પુરુષના હાથમાં મારો હાથ સોંપવો નહીં. આખા એ જગતનો માલિક એવો પંઢરીનાથ ભગવાન એની ગોદમાં જો હું મોટી થતી હોઉં અને એ પંઢરીનાથ ભગવાન એના મંદિરની ધજાના પડછાયો જો મારા ગામની ઉપર પડતો હોય અને એક ગામમાં નિવાસ કરવા છતાં હું મારા જીવનું સારું ન કરી શકું, તો મનુષ્ય દેહ મને મળ્યો, પણ એ મનુષ્ય દેહ એ પશુની જેમ જો હું જીવન વ્યતીત કરી અને વિતાવી દઈશ તો નરક યાતનાના દુઃખો ભોગવતા અંત નહીં આવે. માટે આ જન્મે કરી અને પરમાત્માએ મારા કર્મને અનુસાર મને જે કુળમાં જન્મ આપ્યો તે પરમેશ્વરની ઈચ્છા અને મારા કર્મનું ફળ. પણ જ્યારે આટલી સમજણ આપી છે તો મારા આ દેહે કરી અને મારા જીવનું કંઈક સારું કરી લઉં. અતિ અંતરમાં તાલાવેલી છે કે હું એકવાર પંઢરીનાથ વિઠ્ઠલનાથ ભગવાનના દર્શન કરી લઉં, હું એકવાર પંઢરીનાથના દર્શન કરી લઉં, પણ જાવું કોની સાથે? એ અરસામાં ગામડાઓની અંદર નિયમ કે વર્ષમાં એકવાર એ લોકો પંઢરીનાથ ભગવાનના દર્શન કરવા માટે જાય ને એ વખતે એ જવાનો કે પૈદલ જવાનું. તો આજુબાજુના ગામડાના લોકો એક સાથે પૈદલ યાત્રા કાઢી અને પંઢરીનાથ ભગવાનના દર્શને જઈ રહ્યા છે ને એ જ વખતે પહેલાં કાનોબા એને ગ્રામવાસીઓનો સમુદાય એની સાથે જ્યાં જવાની તૈયારી કરી અને સમુદાયની અંદર જ્યાં પ્રયાણ કરે અને ત્યારે આખું જ ગામ કાનોબા વિશે જેમ તેમ અપશબ્દ બોલવા લાગ્યા કે તું આવી છે ને તું આવી છે ને તારાથી મંદિરની અંદર અવાશે નહીં, તારાથી તો ભગવાન પણ દૂર રહે છે. ને આ શબ્દ સાંભળતા કાનોબાનું હૃદય ભાંગી પડ્યું. વિચારે કે હે પરમાત્મા, આ લોકોને પણ તમે મનુષ્યનો જન્મ આપ્યો છે અને હું પણ એક મનુષ્ય જ છું. હે ઈશ્વર, મારા પૂર્વના કેવા કર્મ છે મને ખબર નથી, કર્મને આધીન મને આ દેહ આવ્યો છે, પણ મારા અંતરાત્માના પ્રેમને કોઈ જોતું નથી કે હું પરમાત્માને વાલી થવા માગું છું, પણ એ પરમાત્મા સુધી પહોંચાડનાર મને આ લોકની અંદર કોઈ નથી. હે ઈશ્વર, કેવી મારી કમનસીબી હશે કે તમારા સુધી પહોંચી શકું એવી મારી શક્તિ નથી ને તું તો ભગવાન છે, તું તો ઘટઘટમાં અંતર્યામી પણ બિરાજમાન છે. તો હે પરમાત્મા, મારા હૃદયાકાશની અંદર પણ આ બિરાજમાન હો તો મારી પ્રાર્થનાને તમે સાંભળો કે મારો નિર્દોષ પ્રેમ એકવાર એની સામે તમે જુઓ. હું દુઃખના દાવાગ્નિની અંદર કેવળ અને કેવળ તલસાટથી આ દાવાગ્નિની અંદર જલી રહી છું ને એ તલસાટ મને એકવાર તમારા દર્શન કરવાનો છે. હે પરમાત્મા, એકવાર હું તમારું મુખારવિંદ જોઈ અને તમારા દર્શન કરી અને મારી આંખો છે એને પાવન કરીને મારા આયખાને હું પવિત્ર કરવા માગું છું. હજુ કાનોબાથી કોઈ એવું પાપ કર્મ થયું નહોતું. એના પહેલાં જ એના વિચારો આવ્યા કે જે કર્મ કરવાથી નરક યાતનાનું દુઃખ ભોગવવું પડે એના પહેલાં જ હું મારા જન્મારાને સુધારી લઉં. પણ જ્યારે ગ્રામવાસીઓ એમને સખત મનાઈ કરી દીધી કે તારાથી અમારે પદયાત્રામાં આવશે નહીં, કાનોબા ધ્રુસકું મૂકી અને રડી પડ્યા છે. આ બાજુ પેલા રાજાએ એની માતાએ એને કહેણ મોકલ્યું કે તમારી દીકરી એનું મારી સાથે લગ્ન કરાવવામાં આવે. કાનોબા વિચારે કે શું કરવું? રાજાનું વેણ એનું ઉત્થાપન કરી શકાય નહીં, અને જો ઉત્થાપન કરે તો ગ્રામવાસીઓ ઉપર વિપદા આવી પડે. એટલે વચલો રસ્તો કાઢી અને કાનોબાએ કહ્યું કે હું લગ્ન કરવા માટે તૈયાર છું, પણ મારી એક શરત છે. કેમ કે ગ્રામવાસીઓ તો એને મંદિર સુધી પહોંચાડી શકે એમ હતા નહીં. એને સૌ કોઈ લોકો પાપીની દૃષ્ટિએ જોતા હતા. ને ઘણી વાર દુનિયાની અંદર તમે જોજો કે પુણ્ય કમાઈ અને અભિમાન કરવા કરતાં પાપ કરી અને 100 વાર જેને પસ્તાવો થયો હોય ને એ પાપી શ્રેષ્ઠ છે. આ શાસ્ત્રનું મંતવ્ય છે.
કોઈ વ્યક્તિથી જગતની અંદર કંઈ ભૂલ થઈ ગઈ, એને જગતની સામે, કુટુંબ પરિવારની સામે, પોતાના નાતીદાર સાથીદારની સામે માફી માગી લીધી હોય કે હા મારાથી પાપ કર્મ થઈ ગયું છે, સંત શાસ્ત્રે બતાવ્યું એ પ્રમાણે પ્રાયચિત કરી દીધું હોય, પછી ક્યારે આપણાથી એને પાપી છે એવું કહી શકાય નહીં અને મનની અંદર વિચાર પણ રાખી શકાય નહીં કે આ પાપી છે. એ પ્રાયચિત કરી અને શુદ્ધ થઈ ગયો છે, એના હૃદયની અંદર એને પારાવાર પસ્તાવો છે, પણ છતાં દુનિયાની અંદર કોઈનાથી નાની એવી ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલને રાયના દાણાથી માંડી અને મોટું વટવૃક્ષ કરવા માગે છે, પણ કોઈ એ ભૂલથી જે પસ્તાયેલો માણસ એના દિલને સમજી શકતો નથી. આ જગતની અંદર જીવનારા જીવાત્માઓની કઠણાઈ છે. કાનોબાએ રાજાને કીધું કે હું લગ્ન કરું, પણ મને એકવાર વિઠ્ઠલનાથના દર્શન કરાવવામાં આવે તો હું લગ્ન કરવા માટે તૈયાર છું. રાજાએ હા પાડી. રાજાના માણસો એનો બંદોબસ્ત કરાવવામાં આવ્યો. કાનોબા પંઢરપુરની અંદર આવે, ચારે બાજુ ચોકી પહેરો છે અને પંઢરપુરના પટાંગણમાં પગ મૂકતાની સાથે જ વિઠ્ઠલનાથ ભગવાન એના શિખરના દર્શન થયા. ધીમે ધીમે જે મંદિરની અંદર પ્રવેશ કરે તો જેમ જેમ એના પગલાં પરમાત્મા તરફ આગળ વધતા ગયા એમ કાનોબાના અંતરાત્માની અંદર પરમાત્માની પ્રાર્થનાની ઉત્કંઠા, એના શબ્દો એના અંતરાત્માની અંદર ઘૂંટાવા લાગ્યા કે હે પંઢરીનાથ, તું તો જગતનો માલિક છે, તારા માટે તો સર્વ જીવ પ્રાણી માત્ર એ સરખા છે. એ ઈશ્વર, આ દુનિયાની અંદર તે મને માણસનો જન્મ આપ્યો, એ તે મારા માટે બહુ ઉપકાર કર્યો છે, પણ દુઃખની વાત એ છે કે હે પરમાત્મા, મને એ નથી સમજાતું કે મારું એવું કેવું કૃત્ય કે હું તમારા સુધી પહોંચી શકતો નથી, મારો જીવાત્મા એ તમારા સુધી પહોંચી શકતો નથી. હે ઈશ્વર, હું અબળાનો દેહ છું, હું અસમર્થ છું, પણ તું તો સમર્થ છે ને. હે પરમાત્મા, તું જો જગતનો માલિક હો તો હે જગદીશ્વર, આજે મારી આર્તનાદથી કરેલી પ્રાર્થના એને તારા દિલ સુધી તું સાંભળી લે કે હે પરમાત્મા, તારું સ્વરૂપ ઓળખાવ્યા પછી, તારું સ્વરૂપ, તારું નામસ્મરણ એ મારા મનની અંદર આવ્યા પછી હું આ દેહ એને કોઈ પર પુરુષનો શુદ્ધ સ્પર્શ પણ થાય એવું ઈચ્છતી નથી. કેવળ અને કેવળ કંઈક મારું કર્મહીન હશે કે અમુક જ્ઞાતિની અંદર અમુક કર્મ કરવાથી મને તે જન્મ આપ્યો, પણ સમજણ આપી એ મારી મોટી ભાગ્યની વાત હું માનું છું. પણ હે પરમાત્મા, હવે મારા આ દેહ એને હું તારા ચરણારવિંદમાં જ લીન કરવા માગું છું. અને આમ આર્તનાથી પ્રાર્થના કરતાં કરતાં ડગલા મૂકતાની સાથે જેમ ડગલા આગળ વધતા જાય એમ કાનોબાના આંખમાંથી ચોધાર આંસુઓ ચાલ્યા જાય છે. અને યાદ રાખો કે પરમાત્માને પામવાનું જો કોઈ પ્રતીક હોય, પરમાત્મા સુધી પહોંચવાનું જો કોઈ સાધન હોય ને તો એ આર્તનાદથી કરેલી પ્રાર્થના છે. જે વ્રત, તપ, યજ્ઞ, યાગાદિ કે કરીને ફળ પ્રાપ્તિ નથી થતી, જે વ્રત તપ આદિક સાધને કરીને પરમાત્મા નથી રીઝતા, એ જ પરમાત્મા જીવાત્માના આર્તનાદથી કરેલી પ્રાર્થનાથી પરમાત્મા રાજી થાય છે. પણ દિલની અંદર નિખાલસતા, નિર્મળતા, નિષ્કપટતા હોય ને ત્યારે પરમાત્મા એની પ્રાર્થના સાંભળતા હોય છે. ને યાદ રાખો કે જે દિવસ જગતની અંદર તમારું કોઈ સાંભળનાર ન હોય ને ત્યારે બે હાથ જોડી આકાશ સામે માથું કરી પરમાત્માની છબી સામે બે હાથ જોડી મસ્તક નમાવી અને પ્રાર્થના કરશો ને ચોક્કસ એ જગતનો માલિક એ તમારી પ્રાર્થનાને સાંભળી અને દુઃખમાંથી મુક્ત કરશે. કાનોબા એ મંદિરમાં જેમ જેમ આગળ વધે એમ આર્તનાદથી કરેલી પ્રાર્થનાને જાણે વિઠ્ઠલનાથ ભગવાન સાંભળતા હોય અને બરાબર દૂરથી વિઠ્ઠલનાથ ભગવાન એના મૂર્તિના દર્શન થયા. અને દર્શન થતાની સાથે જ કાનોબાનું આંખો તો રડતી જતી પણ હવે દિલથી ધ્રુસકું મુકાઈ ગયું અને ગોઠણિયા પર થઈને કાનોબા ત્યાં પૃથ્વી પર પડી ગયા અને માથું પૃથ્વી પર ટેક્યું કે હે નાથ, હવે હું તારા શરણે છું, હવે તું મારા જીવાત્માને સંભાળી લે. અને આટલા શબ્દોની સાથે કાનોબા છે એનો દેહમાંથી પ્રાણ પંખીરું ઉડી ગયું. સાથે આવેલા માણસો વિચારે કે
5-10 મિનિટ થઈ કે હજુ ઊભા કેમ નથી થતા, અને જ્યાં જોયું તો દેહની અંદર પ્રાણ નહોતો. આ છે પ્રેમની તાકાત, આ છે આર્તનાદથી કરેલા પ્રાર્થનાની તાકાત, અને આ છે એક જીવાત્માને પરમાત્મા સુધી પહોંચવાની તાકાત. કે જે જીવાત્મા નિષ્કપટ નિર્મળતાથી પરમાત્માને પ્રાર્થના કરે તો પરમાત્મા ચોક્કસ એની પ્રાર્થનાને સાંભળી અને એને સાર્થકતા કરી બતાવે છે. એને એક જ સાર્થકતા કરવાનું લક્ષ્ય હતું કે આ મારો દેહ મારે કોઈને સોંપવો નથી, મારે પરમાત્માને સોંપવો છે. અને વિઠ્ઠલનાથ ભગવાને કાયમના માટે કાનોબા છે એને પોતાના ચરણારવિંદની અંદર સમાવી દીધા, કહેતા પોતાનું ધામ એ આપી દીધું. આજે પણ આપણે જ્યારે વિઠ્ઠલનાથ ભગવાનના દર્શન કરવા માટે જઈએ તો પહેલાં કાનોબાનું નાનું એવું મંદિર એ આવે છે. અને ખાસ ધ્યાન રાખજો, ત્યાં તો કેવું કે આપણી ભાષા કોઈ સમજે ન સમજે, પણ બરાબર વિઠ્ઠલનાથ ભગવાનના મંદિરની અંદર પહોંચવાની તૈયારી હોય ત્યારે મેં કહ્યું એમ કે ઝાડનું વૃક્ષ કે કંઈક વૃક્ષ છે એની નીચે જ નાની એવી ડેરી છે ને હિન્દીમાં લખેલું છે કાનોબા મંદિર. તો ચોક્કસ પ્રાર્થના કરવાનું થાય કે હે ઈશ્વર, જેવી એ કાનોબાને પ્રેમ ભક્તિ હતી, જેવી એ કાનોબાના આર્તનાદની પ્રાર્થના તમે સાંભળી, તો આ જીવાત્માની પ્રાર્થના પણ તમે સાંભળજો અને આ લખ 84માંથી મુક્ત કરી અને અવિનાશી એવું આપનું ધામ આપજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.